વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસમાં ઉમરા પૂજનનું શું મહત્ત્વ છે તેમજ કેવી રીતે ઉમરાની પૂજા કરવી. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. પુરુષોત્તમ માસના સ્વામી ભગવાન નારાયણ છે. વળી પુરુષોત્તમ માસમાં ઉમરા પૂજન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ઉમરો એટલે ઘરનું માન સન્માન. ઉમરાને ઘરનું રક્ષણ કરનાર માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ઉમરા પૂજન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુએ તો સ્વયં કહ્યું છે કે જે ઘરમાં ઉમરાની પૂજા થતી હશે તે ઘર પર મારી કૃપા દ્રષ્ટિ સદાય બની રહેશે. માતા લક્ષ્મી તે ઘરને ધન ધાન્યથી ભરી દેશે. આમ હિન્દુ ધર્મમાં ઉમરા પૂજનનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. ઉમરા પૂજન કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશથી અટકે છે તેમજ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હવે આપણે જોઈએ પુરુષોત્તમ માસમાં કઈ રીતે કરીશું ઉમરા પૂજન. દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવી. ત્યારબાદ ગંગાજળ મિશ્રિત જળથી ઉમરાને સાફ કરવો. ત્યારબાદ કુમકુમથી ઉમરાની બંને બાજુ સાથિયો કરવો. સાથિયાની નીચે બંને બાજુ 5 ટપકા કરવા. તે સાથિયા પર હળદરનો છંટકાવ કરવો. માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે. ત્યારબાદ તેના પર અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા. ઉમરા પાસે ઘીનો દીપ પ્રગટાવવો તેમજ મા લક્ષ્મીને પ્રાર્થના કરવી કે ઘરમાં સુખ શાંતિ બની રહે અને અપાર સમૃદ્ધિ પ્રાપ્ત થાય. ત્યારબાદ ઉમરાને પગે લાગવું, પૂજા પૂર્ણ કરવી. આ રીતે ઉમરા પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તો આ હતી ઉમરા પૂજનની વિધિ. પુરુષોત્તમ માસમાં આ રીતે ઉમરા પૂજન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.